નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ જેના વિશે આપણે 3 સેશનથી ચર્ચા કરી રહ્યા છીએ। આગળના ભાગની અંદર આપણે કોષ એટલે શું, કોષનું સંશોધન કેવી રીતના થયું, કોષનું સંશોધન થયા પછી એની આગળ કેવા પ્રકારના નવા સંશોધનો થયા છે કોષને લગતા એનો ઇતિહાસ પણ આપણે જોયો। કોષ એ કોષ દિવાલ, કોષ રસ અને કોષ કેન્દ્ર એવા 3 મુખ્ય ભાગ ધરાવે છે એવી માહિતી પણ આપણે અગાઉના ભાગની અંદર મેળવી। સાથે સાથે એક કોષી સજીવો, બહુકોષીય સજીવો, બહુકોષીય સજીવોની અંદર જોવા મળતું શ્રમ વિભાજન, ત્યાંથી આગળ વધીને કોષ દિવાલ, કોષ રસ પટલ અને કોષ રસ પટલને લગતી જે ક્રિયાઓ છે જેવી કે પ્રસરણ અને આશ્રુતિ વિશે માહિતી મેળવી। કોષ દિવાલના અનુસંધાનમાં આપણે રસ સંકોચનની માહિતી પણ મેળવી। તો આ કેટલીક બાબતો એવી છે કે જે આપણે આગળના ભાગની અંદર જોઈ ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એ પણ વાત કરી કે કોષ એ સજીવ માટે પાયાનો એકમ છે। પાયાનો એકમ કેમ છે એની કેટલીક બાબતો આપણે જોઈ છે, હજુ પણ કેટલીક બાબતો આપણે આગળ એનો અભ્યાસ કરવાના છીએ। તો આવો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનની અંદર આપણે કોષના જે મુખ્ય 3 ભાગ છે કોષ, રસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર એ પૈકી કોષ રસ વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો જેવી રીતે તમે જાણો છો એ પ્રમાણે કોષની અંદર એના બંધારણમાં 3 લાક્ષણિકતાઓ છે। કોષની બહાર સૌથી બહાર જે હોય છે કોષ રસ પટલ કહેવાય છે, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ। ત્યારબાદ લગભગ મધ્યમાં અથવા તો મધ્યથી થોડુંક આસપાસ આકૃતિની અંદર તમને બરોબર મધ્યની અંદર બતાવવામાં આવ્યું છે, પરંતુ એક વાતનો ખુલાસો અહીં આગળ કરી લઉં કે એવું જરૂરી નથી કે કોષ કેન્દ્ર જે છે બરોબર મધ્યમાં જ હોય। આગળના સેશનની અંદર પણ વાત કરી છે કોષ કેન્દ્ર લગભગ મધ્યમાન સ્થાને હોય છે અથવા તો એનાથી થોડુંક આગુ પાછું પણ હોઈ શકે, પણ આપણે એમ કહીએ કે ભાઈ કોષની અંદર લગભગ વચ્ચે કોષ કેન્દ્રનું સ્થાન હોય છે। અને આ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચેનો જે ભાગ છે એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ। તો કોષ રસ જે છે એના માટે આપણે કહી શકીએ કે કોષ રસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે। આ પ્રદેશ ખૂબ જ આછું અભિરંજક ધરાવે છે અને એને કોષ રસ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આગળ શબ્દ વાપરવામાં આવ્યો છે કે મોટા પ્રદેશને આવરિત કરે છે, એટલે કે લગભગ કોષનો મોટા ભાગ, કોષનો ઘણો ખરો જે મોટો ભાગ છે એ કોષ રસથી આવરિત હોય છે। કોષ રસની અંદર બાકીના ઘટકો સમાયેલા છે, એટલે કોષની અંદર સૌથી વધુ ભાગ જે છે એ કોષ રસનો છે અને સાથે સાથે એણે શબ્દ પણ વાપર્યો છે કે આછું અભિરંજક ધરાવે છે। આગળના સેશનની અંદર આપણે સેફ્રેનિન, મિથિલિન બ્લુ, આયોડિન આવા અભિરંજકો વિશે વાત કરી। જ્યારે કોષની સ્લાઇડ આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે એને આવા અલગ અલગ પ્રકારના અભિરંજક વડે આપણે અભિરંજિત કરતા હોઈએ છીએ। જ્યારે કોષને અભિરંજિત કરવામાં આવે ત્યારે એનું કોષ કેન્દ્ર વધારે પ્રમાણમાં અભિરંજિત થાય છે અને આપણને સ્પષ્ટ દેખાય છે। બીજું, એની કોષ દિવાલ જે છે એ અભિરંજિત થાય છે અને સ્પષ્ટ દેખાઈ આવે છે। પણ કોષ રસ એક એવો ભાગ છે કે જે બહુ જ આછું અભિરંજન ધરાવે છે, એ વધારે સ્ટેઇન થતું નથી। એટલે કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલો જે ભાગ છે કે જે કોષનો મોટો ભાગ રોકે છે, આવરે છે અને આછું અભિરંજક ધરાવે છે એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ। એટલે કે બીજી લાઇનની અંદર પણ એ વસ્તુ આપણને લખવામાં આવી છે, કોષ રસની જ વ્યાખ્યા આપવામાં આવી છે, ઉપરની વ્યાખ્યાને થોડાક જુદા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા માધ્યમને કોષ રસ કહે છે। આ કેવો છે તો કે કોષનો મોટો ભાગ આવરે છે અને આછું અભિરંજક ધરાવે છે। તો આ કોષ રસ છે। આકૃતિથી આપણે એને સમજીએ તો આ એક કોષની લાક્ષણિક કોષની એક આકૃતિ તમારી સમક્ષ અહીં આગળ મૂકવામાં આવી છે, જેમાં સૌથી વચ્ચે તમે જાણો છો એ પ્રમાણે એનું કોષ કેન્દ્ર છે, બહારનું આવરણ જે છે કોષ રસ પટલ છે અને આ બંને કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે આવેલો જે કલરની અંદર તમને જાંબલી રંગ દેખાઈ રહ્યો છે એ કોષ રસ છે। ગઈકાલે પણ વિદ્યાર્થી મિત્રો આપણે બાબતનો ખુલાસો કરી ચૂક્યા છીએ કે અહીં આગળ તમને બતાવવામાં આવતી જે કે પણ આકૃતિઓ છે, જેટલી આકૃતિઓ તમે ક્યાંય ઇન્ટરનેટ ઉપર જુઓ છો અથવા તો અહીંયા તમને બતાવવામાં આવી રહી છે,
આ આકૃતિઓની અંદર જોવા મળતા જે કલર્સ છે, જે રંગ છે, એ રંગ માત્ર એને વધુ સ્પષ્ટ કરવા માટે બતાવેલા છે. આપણે એનું અર્થઘટન એવું નહીં કરી લઈએ કે કોષરસ જે અહીંયા આકૃતિમાં દેખાય છે એવો જાંબલી રંગનો કોષરસ હોય છે, એવું હોતું નથી. માત્ર એને જુદી રીતે બતાવવા માટે આપણે એને કલરિંગ ફોર્મેટની અંદર બતાવતા હોઈએ છીએ. તો આ થયું કોષરસનું સ્થાન કોષની અંદર જોવા મળતા. હવે કોષરસ જે છે એ એક પ્રકારે તો માધ્યમ છે. કોષરસ એ વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ ધરાવે છે જેને કોષીય અંગિકાઓ કહે છે. આગળના સેશનની અંદર આપણે કોષીય અંગિકાઓ વિશે થોડી ઘણી માહિતી તમને આપી છે. માહિતી અનુસંધાનમાં આપી છે કે આ કોષના જે 3 ભાગ છે, આ કોષના 3 ભાગની અંદર કોષરસની અંદર આવેલી જે અંગિકાઓ છે, આ અંગિકાઓ ચોક્કસ વિશિષ્ટ કાર્યો કરે છે. શ્રમ વિભાજન જોવા મળે છે એવી વાત પણ આપણે આગળના સેશનની અંદર કરી ચૂક્યા છીએ. તો કોષરસની અંદર આવેલી જે આ અંગિકાઓ છે એ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી છે. કોષરસ આ અંગિકાઓનું સ્થાન છે. આ અંગિકાઓને કોષરસની અંદર વેરવિખેર છૂટી છવાઈ રહેવા માટેની જગ્યા મળે છે. તો આ કોષરસ જે છે બધાનું એક સાથે સંકલન કરી આપે છે. બધી અંગિકાઓને એકબીજાની સાથે એને સેટ કરી આપે છે કોષની અંદર. કહેવાનો અર્થ એ છે કે કોષરસ જે છે એ કોષની અંદર રહેલી અંગિકાઓનું એક માધ્યમ છે કે જે અંગિકાઓને કાર્ય કરવા માટે પોતાની જે દેહધાર્મિક ક્રિયાઓ છે, દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. એટલે કે કોષરસની અંદર આપણને વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ ધરાવે છે, એ અંગિકાઓ માટેનું સ્થાન છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવૃત હોય છે જે કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. હવે હમણાં કહ્યું એ પ્રમાણે કે આ વિશિષ્ટ કાર્ય માટે અંગિકાઓ સંકળાયેલી છે. આપણે આગળ અંગિકાઓ વિશે માહિતી મેળવવાના જ છીએ, એટલે એ વધુ માહિતી આપણે આગળ જોઈશું એના વિશેની. ત્રીજી વસ્તુ છે કે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર અને કોષીય અંગિકાઓ જોવા મળે છે, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલ અને કોષીય અંગિકાઓનો અભાવ હોય છે. ગઈકાલે આપણે યુકેરિયોટ્સ અને પ્રોકેરિયોટ્સ વિશે વાત કરી, મતલબ કે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ વિશે વાત કરી. અહીંયા સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષીય અંગિકાઓ જોવા મળે છે. આ તફાવત અગાઉ પણ આવી ચૂક્યો છે. કોષરસના અનુસંધાનની અંદર આપણને વાત કરી રહ્યો છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલ અને કોષીય અંગિકાઓ હોતી નથી. જો કે આ મુદ્દો જે છે એ ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યો છે. ધ્યાન માટે અથવા તો આપણને ખ્યાલ આવે જ્યારે અંગિકાઓની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આગળ કોષરસ પછી, ત્યારે આ મુદ્દો આપણે ધ્યાન ઉપર રાખવાની જરૂર છે કે અંગિકાઓની જે કંઈ પણ વાત આપણે કરીશું એ તમારે સુકોષ કેન્દ્રી કોષના અનુસંધાનમાં સમજવાની છે. એટલા માટે અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે કે ભાઈ અંગિકાઓ જે છે એ સુકોષ કેન્દ્રી કોષની એક લાક્ષણિકતા છે, નહીં કે આદિકોષ કેન્દ્રી કોષની. એનું ઉદાહરણ આપણને કહે છે કે ભાઈ વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. હવે આગળ વાંચીએ પછી એનો ખુલાસો કરીએ આપણે. તેથી જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી અન્ય સજીવના જીવંત શરીરમાં દાખલ ન થાય ત્યાં સુધી જીવંતતા દર્શાવવાના નથી. હવે વાયરસ એવો શબ્દ આપણે ઘણી વખતે સાંભળ્યો છે, ઘણી વખતે વાયરસ શબ્દથી આપણે વાકેફ પણ થયા હોઈશું. આગળના ધોરણની અંદર પણ આપણને વાયરસ શબ્દ વિશે થોડી ઘણી કદાચ વાયરસ, બેક્ટેરિયા આવા શબ્દોથી આપણે પરિચિત થયા હોઈશું. વાયરસ એ કોઈ પણ પ્રકારનું પટલ નથી ધરાવતો અને તેથી જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી બીજા જીવન શરીરની અંદર દાખલ ન થાય ત્યાં સુધી એ પોતે જીવંત મતલબ જીવે છે, સજીવ છે એવું એ દર્શાવી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે. કારણ કે વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, હમણાં કહ્યું એ પ્રમાણે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. તો વાયરસ જે છે એ વાયરસ જ્યારે સજીવ શરીરની બહાર હોય છે, વાયરસ જ્યારે સજીવ શરીરથી બહાર હોય એ વખતે કોઈ પણ પ્રકારની જીવંત પ્રક્રિયાઓ દર્શાવવાના નથી. અને કોઈ પણ પ્રકારની દેહધાર્મિક અથવા જીવંત પ્રક્રિયાઓ ન દર્શાવે એને આપણે શું કહીએ? સ્વાભાવિક વસ્તુ છે કે એવા સજીવને આપણે નિર્જીવ તરીકે ઓળખીએ છીએ. સજીવ અને નિર્જીવના તફાવતની અંદર આપણે એક આ પાયાનો તફાવત બહુ પહેલા સેશનની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ સજીવ અને નિર્જીવની વચ્ચે રહેલો બેઝિક તફાવત હોય તો એ કયો છે? તો કે સજીવો જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામે છે. સજીવો જે છે એ દેહધાર્મિક ક્રિયા કરે છે અને વૃદ્ધિ અને વિકાસ પામે છે. જ્યારે નિર્જીવ જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામતું નથી. કારણ કે એની અંદર કોઈ દેહધાર્મિક ક્રિયાઓ એવી કોઈ ક્રિયાઓ થતી હોતી જ નથી. એટલે કે નિર્જીવ પદાર્થ એ વૃદ્ધિ અને વિકાસ નથી પામતો. સજીવનું લક્ષણ છે કે વૃદ્ધિ અને વિકાસ પામવાનું. તો વાયરસ જે છે, વાયરસ એ જ્યારે કોઈ સજીવ શરીરની બહાર હોય છે એ વખતે કોઈ પણ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ બતાવતું નથી.
હવે કોઈ પણ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ ન બતાવે તો હમણાં કહ્યું એ પ્રમાણે આપણે એને શું કહીએ? તો આપણે એને સ્વાભાવિક વસ્તુ છે કે નિર્જીવ તરીકે ઓળખીએ. આનો અર્થ એ થયો કે વાયરસ જ્યારે સજીવ શરીરની વાત કરીએ છીએ એ વખતે આપણે એમ નથી સમજવાનું કે ભાઈ માણસની જ વાત છે. મોટાભાગે આપણે વાયરસ એ મનુષ્યના અનુસંધાનમાં સમજતા રહેલા છે. વાયરસ ઘણા બધા પ્રકારના હોય છે. જુદા જુદા પ્રકારના સજીવોના શરીરમાં દાખલ થાય છે. પછી વનસ્પતિ હોય, એ પ્રાણી હોય, કોઈ પક્ષી હોય, કોઈ પણ હોય, મનુષ્ય હોય, દરેકના શરીરની અંદર વાયરસ જે છે એ દાખલ થતા હોય છે. તો જ્યારે વાયરસ જે છે એ સજીવ શરીર, આવા કોઈ સજીવ શરીરની જ્યારે બહાર હોય છે, એ બહાર હોય છે એ વખતે નિર્જીવ તરીકે વર્તે છે, દેહધર્મી ક્રિયાઓ બતાવતા નથી. સારું, હવે આ વાયરસ જ્યારે કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય છે, કોઈ પણ રીતે દાખલ થાય છે, પાણીના માધ્યમથી દાખલ થાય, હવાના માધ્યમથી દાખલ થાય, ખોરાકના માધ્યમથી દાખલ થાય, તો કોઈ પણ પ્રકારે જ્યારે વાયરસ જે છે એ અન્ય સજીવના શરીરની અંદર દાખલ થાય ત્યારે હવે એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓને ચાલુ કરે છે. હવે એ પોતે એક્ટિવ બને છે, જીવંતતા દર્શાવે છે અને પોતાની નકલો બનાવવા લાગે છે. જ્યારે એ પોતાની નકલો બનાવવા લાગે ત્યારે એમની સંખ્યા જે છે સજીવ શરીરની અંદર વધી જાય છે. સજીવ શરીરની અંદર એની સંખ્યા વધે એટલે આપણને શું થાય? મનુષ્યની વાત કરીએ તો આપણને વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છે. ડૉક્ટરની પાસે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ને જ્યારે ડૉક્ટર પાસે દવા લેવા માટે જઈએ, તાવ થયો છે ને, ઉધરસ આવી છે ને, શરદી થઈ ગઈ છે ને, પછી ડૉક્ટર એની આપણને દવા આપે અને આપણે પૂછીએ આપણે ડૉક્ટર સાહેબને કે મને શું થયું છે, ત્યારે ડૉક્ટર આપણને કદાચ આવું કહેતા હોય છે કે ભાઈ બહુ ચિંતાનો વિષય નથી, વાયરલ ઇન્ફેક્શન છે. આવો શબ્દ ડૉક્ટર કદાચ વાપરતા હશે, તમે સાંભળ્યું પણ હશે. તો આ વાયરલ ઇન્ફેક્શન એટલે શું? બસ આ વાયરસ, જ્યારે કોઈ વાયરસ આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે એ આપણને ઇન્ફેક્ટ કરે છે, આપણે એની અસર હેઠળ આવીએ છીએ અને આપણે માંદા પડીએ છીએ. તો આ વાયરસ તો નિર્જીવ હતો, જ્યારે સજીવ શરીરની બહાર હતો એ વખતે એ તો નિર્જીવ હતો, પણ હવે જ્યારે સજીવ શરીરમાં દાખલ થયો ત્યારે એણે જીવંતતા બતાવી અને આપણા શરીરની અંદર જઈને એણે રોગ પેદા કર્યો, આપણને માંદા પાડી દીધા. તો આ વાયરસની એક લાક્ષણિકતા છે કે એ જ્યારે સજીવ શરીરની બહાર હોય છે ત્યારે એ નિર્જીવ તરીકે વર્તે છે અને જ્યારે એ કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય છે ત્યારે પોતે જીવંતતા બતાવે છે, પોતે સજીવ છે એવું એ બતાવે છે. મતલબ એ સજીવ બની જ જાય છે અને આપણને માંદા પાડી દે છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવ બંનેને જોડતી કડી છે. એને તમે મરેલો સમજો કે જીવતો સમજો, અમુક કિસ્સાની અંદર એ નિર્જીવ છે, અમુક કિસ્સાની અંદર એ સજીવ છે. તો આવો વાયરસ જે છે એ બહુ આદિકોષ કેન્દ્રી પ્રકારની રચના ધરાવે છે, બહુ બેઝિક રચના ધરાવે છે. એની ફરતે કોઈ પટલ કે એવું બધું આપણને કશું જોવા મળતું નથી. એની અંદર ડીએનએની પણ આપણે ગઈકાલે વાત કરી હતી, આવું કશું એની અંદર જોવા મળતું નથી. વાયરસ એ આજના સમયની અંદર પણ વૈજ્ઞાનિકો માટે એક અભ્યાસનો વિષય રહ્યો છે. જુદા જુદા પ્રકારના વાયરસથી આપણે નામ કદાચ આપણે સાંભળ્યા હશે. હમણાં હું તમને બતાવીશ અલગ અલગ પ્રકારના રોગના વાયરસ કેવા હોય છે તે. તો અહીંયા આગળ તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ પ્રમાણે આ એક ઇબોલા વાયરસ છે. આ પ્રકારનું વાયરસનું જે છે એનું સ્ટ્રક્ચર છે. આ બહારનું ખાલી એને એન્વેલોપ છે, આ એની અંદર રહેલું આરએનએ છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ડી અને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એમાંથી જ્યારે ઓક્સિજનનું અણુ દૂર થાય છે ત્યારે એ રિબોન્યુક્લિક એસિડ બની જાય છે અને આપણે શોર્ટની અંદર આરએનએ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વાયરસની અંદર યાદ રાખજો ડીએનએ હોતું નથી, એની અંદર આરએનએ હોય છે. આ જે ગ્રીન કલરનું આપણને જે દેખાઈ રહ્યું છે આકૃતિની અંદર અને આ બાજુની આકૃતિની અંદર આ કુંતલાકારે આપણને દેખાઈ રહ્યું છે, આ વાયરસ છે. વધારે સ્પષ્ટતા માટે આપણે આ આકૃતિને જોઈએ તો અહીંયા આગળ જુઓ, એચઆઈવીનો વાયરસ આ પ્રકારનો હોય છે. હિપેટાઇટિસ બી એટલે કે કમળો, જોન્ડિસ જેને આપણે કહેતા હોઈએ છીએ, એનો વાયરસ આ પ્રકારનો હોય છે. આ ઇબોલા વાયરસ છે, હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે. આ એડીનો વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝાનો છે, આ બેક્ટેરિયોફેજ છે. તો આ તમે જે જોઈ શકો છો આ બધા વાયરસ છે. હવે આપણને એમ કહેવામાં આવે કે ભાઈ આની અંદર કોષ ક્યાં છે, એની અંગિકાઓ ક્યાં છે, એની કોષ દિવાલ ક્યાં છે, એનો કોષ રસ ક્યાં છે, એ આપણને આની અંદર સ્પષ્ટતા મળતી નથી, સ્પષ્ટ થતું નથી. વાયરસ એક જુદા જ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવતું સજીવ છે. જેવી રીતના અમીબાની અંદર એક કોષી સજીવ છે એ પ્રમાણે આ બધા જ એક કોષી છે. અહીંયા આગળ કોઈ કોષ વિભાજન કે શ્રમ વિભાજન જેવું જોવા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે એ વાયરસના ઉદાહરણો છે, વાયરસના પ્રકારના ઉદાહરણો છે કે ભાઈ આ કેવા કેવા પ્રકારના વાયરસ હોય છે. આ બધાથી થતા જે રોગો છે એ રોગો વિશે પણ આપણે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે કે ભાઈ આપણે કેમ માંદા પડી જતા હોઈએ છીએ
આપણને એવું તે શું થતું હોય છે કે જેના કારણે આપણે માંદા પડી છે, એ વખતે આ વાયરસના નામ તમે સાંભળશો ત્યારે આ વસ્તુને યાદ કરજો કે વાયરસ જે છે બહુ જ પ્રાથમિક પ્રકારની કોષીય રચના ધરાવે છે. આગળ વધીએ. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ. અત્યાર સુધી આપણે એના વિશે ચર્ચાઓ કરી કે ભાઈ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષની અંદર આવું હોય છે, અંગિકાઓ હોય છે, અંગિકાઓનો અભાવ હોય છે, કોષરસ પટલ હોય છે, કોષરસ પટલનો અભાવ હોય છે. પણ માની લો કે પરીક્ષાની અંદર આપણને એમ પૂછવામાં આવ્યું કે ભાઈ તફાવત લખો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ, તો આ બધા મુદ્દાઓને આપણે એક સાથે લખવા પડે. બધા મુદ્દાને આપણે એક સાથે લખીએ ત્યારે આપણને એનો ચોક્કસ આપણને જવાબ મળે અને આપણને એના માર્ક્સ ત્યારે મળી શકે. તો આ બધું અત્યાર સુધી જે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષની જેટલી પણ વાતો થઈ છે એ વાતને આપણે જો તફાવતના સ્વરૂપે દર્શાવવાનું હોય તો આપણે એને કેવી રીતે લખી શકીએ? તો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં એ પ્રમાણે કે સૌથી પહેલો જે તફાવત છે કે આદિકોષ કેન્દ્રી કોષ એનું જે કદ છે એ સામાન્યતઃ 1 થી 10 માઇક્રોમીટર હોય છે. આ જે છે મ્યુ સંજ્ઞા છે એને માઇક્રોમીટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સાઈડમાં એને મેઝર એ પણ કરી દીધું છે કે 1 માઇક્રોમીટર એટલે કે 10⁻6 મીટર. એટલે કે 1 ની પાછળ 6 મીંડા લગાડો તો કઈ સંખ્યા થાય? તો કે 10 લાખ થાય. એનો અર્થ એ થયો કે 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે 1 માઇક્રોમીટર થાય. તો આદિકોષ કેન્દ્રી કોષનું કદ કેટલું છે? 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે. હવે 1 મીટરના આટલા ટુકડા કરીએ આપણે ત્યારે એ આપણે નરી આંખે જોઈ શકીએ ખરા? એને બહુ અઘરી વસ્તુ છે, એને જોવી એ બહુ નરી આંખે આપણે આ રચનાને આપણે જોઈ શકતા નથી કારણ કે એટલી સૂક્ષ્મ છે. અને એટલા માટે જ આપણને સંયુક્ત સૂક્ષ્મદર્શક અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેવા શક્તિશાળી સાધનોની જરૂર પડે છે ત્યારે જઈને આપણે આ કોષ જે છે એને જોઈ શકતા હોઈએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આદિકોષ કેન્દ્રી કોષનું જે કદ છે એ બહુ જ સૂક્ષ્મ છે, એની રચના બહુ જ સૂક્ષ્મ જોવા મળે છે. તો પછી સામેની બાજુએ સુકોષ કેન્દ્રી કોષની અંદર એની કેટલી કદ હોય છે તમે જોઈ શકો છો એ પ્રમાણે સાઇઝની અંદર સ્ક્રીનની અંદર જુઓ એ પ્રમાણે કે એનું કદ જે છે એ સામાન્યતઃ 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે. સુકોષ કેન્દ્રી કોષનું કદ જે છે એ 5 થી 100 માઇક્રો. તો આદિકોષ કેન્દ્રી કોષનું જે કદ છે 1 થી 10 અને સુકોષ કેન્દ્રી કોષનું કદ જે છે એ 5 થી 100 માઇક્રોમીટર. આ એનો પહેલો તફાવત થયો કદની બાબતે, કદની અનુલક્ષીને. બીજો મુદ્દો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર, બીજો મુદ્દો જે છે ખાલી જગ્યા સ્વરૂપે મૂકેલો છે એટલે મેં પણ અહીંયા આગળ ખાલી જગ્યા સ્વરૂપે મૂક્યું છે તમને થોડુંક વિચારતા કરવા માટે. પણ એની સામેનો એક મુદ્દો જે છે એ લખેલો છે, એના આધારે આપણે આ જગ્યાને પૂરીશું. સુકોષ કેન્દ્રી કોષની અંદર બીજો મુદ્દો એવું કહે છે આપણને કે એનો જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ સુસ્પષ્ટ છે, મતલબ આપણને સ્પષ્ટ રીતે દેખાય છે અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. કોષ કેન્દ્ર પટલ આગળના સેશનની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે કોષ રસ પટલ એ કોષ રસની ફરતે આવેલું પટલ છે અને કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ છે. અહીંયા આગળ જે વાત કરી છે એને કોષ કેન્દ્ર પટલની વાત કરી છે. એનું જે કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે એ સ્પષ્ટ હોય છે સુકોષ કેન્દ્રી કોષની અંદર અને કોષ કેન્દ્ર પટલ ધરાવે છે, જોવા મળે છે. આ સુકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આના આધારે સામેનો જે ખાલી જગ્યાનો મુદ્દો જે છે તમે જુઓ સ્લાઇડની અંદર એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જે અથવા તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ મૂકવામાં આવેલું છે કે કોષ કેન્દ્રીય પ્રદેશ આદિકોષ કેન્દ્રીનો કેવો હોવો જોઈએ. તમારે આના આધારે એનો જવાબ વિચારવાનો થાય કે જો સુકોષ કેન્દ્રી કોષની અંદર સુસ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત આવું હોય તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર કેવું હોય? તો કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર અસ્પષ્ટ હોય છે, ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. આપણે એની આકૃતિ પણ તમને બતાવી હતી બેક્ટેરિયાની, એની અંદર પણ તમને કહ્યું હતું કે અંદરનો જે ભાગ છે એ બહુ ગૂંચળામય ભાગ હોય છે, એટલું ક્લિયર એનો કોષ કેન્દ્રીય પ્રદેશ હોતો નથી. ત્રીજો મુદ્દો જે છે એ રંગસૂત્રો એકલ હોય છે આદિકોષ કેન્દ્રી કોષની અંદર. તો સામેની બાજુએ તમે ઝડપથી વિચારતા જાઓ તો તમને ખબર પડશે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર શું હોય છે? તો કે એક કરતાં વધારે હોય છે. આ ત્રીજો મુદ્દો છે. રંગસૂત્રોની વાત આપણે આગળના સેશનની અંદર કરી ચૂક્યા છીએ એટલે વારંવાર આપણે એને પુનરાવર્તિત નહીં કરીએ, પણ અહીંયા આગળ શબ્દ એક એવો આવ્યો છે કે એકલ રંગસૂત્ર હોય છે અને ત્યાં આગળ એક કરતાં વધારે હોય છે. એટલે રંગસૂત્રોની સંખ્યા જે છે એ આદિકોષ કેન્દ્રીની અંદર હોય તો એક જ હોય છે, એકલ દોકલ, અને સુકોષ કેન્દ્રી કોષની અંદર એક કરતાં વધુ રંગસૂત્રો આપણને જોવા મળે છે. તો એનો ત્રીજો મુદ્દો છે.
પટલય અંગિકાઓની ગેરહાજરી હોય છે. તો અહીંયા આગળ સામે આદિકોષ કેન્દ્રી કોષની અંદર પટલય અંગિકાઓ ગેરહાજર હોય તો આનો સામેનો મુદ્દો શું થાય? તમારા પાઠ્યપુસ્તકની અંદર બ્લેન્ક તરીકે આપવામાં આવ્યું છે તો તમે એની બ્લેન્ક પૂરી શકો ખરા? પટલય અંગિકાઓની અંદર જો અંગિકાઓની ગેરહાજરી હોય તો સુકોષ કેન્દ્રી કોષની અંદર અંગિકાઓની હાજરી હોય છે. મતલબ કે આગળ હમણાં જ મેં તમને એ વાતની સ્પષ્ટતા કરી કે ભાઈ પટલય અંગિકાઓ જે છે એ સુકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા છે, કોષરસની અંદર જોવા મળતી. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તો આ પ્રકારની કોઈ અંગિકાઓ જોવા જ મળતી નથી કારણ કે બહુ આદિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો બેઝિક તફાવત છે. 4 મુદ્દા એના આપણને આપવામાં આવેલા છે પાઠ્યપુસ્તકની અંદર, એટલે 4 મુદ્દા આપણે આ રીતના લખીશું. તફાવતના અનુસંધાનમાં મારે તમને પરીક્ષાના અનુસંધાનમાં એક ખુલાસો તમને એ પણ કરવાનો છે. 10મા ધોરણના વિદ્યાર્થીઓને પણ ખાસ જ્યારે પાઠ ચાલતા હોય છે, જ્યારે ક્લાસ ચાલતો હોય છે એ વખતે વિદ્યાર્થીઓને આપણે હંમેશા કહેતા પણ રહ્યા છીએ અને તમને પણ એ બાબતનો આજે ખુલાસો કરું ને તમને પણ એ બાબત તરફ અંગુલી નિર્દેશ કરું કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ તફાવતને કેવા સ્વરૂપે લખો એના સ્વરૂપને સમજી શકતા નથી. ઘણી વખતે આપણે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની અંદર લખતા હોય છે, જ્યારે હોમવર્કની અંદર તફાવત લખીને આવતા હોય છે ત્યારે એવું કરે છે. તફાવત એટલે શું એ શબ્દને તમે સમજતા નથી. માત્ર કોઈ પાઠ્યપુસ્તકમાંથી કે કોઈ અન્ય સાહિત્યમાંથી તમે એને વાંચી લો છો, એને ગોખી લો છો અને પછી એમના એમ તમે લખી નાખો છો. અહીંયા આગળ આપણે જ્યારે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષના તફાવતની વાત કરી ત્યારે આપણે એમાં એવા મુદ્દાનો સમાવેશ કર્યો કે જેની અંદર એક વસ્તુ છે, બીજાની અંદર સામે એ નથી. આમાં નથી તો પેલાની અંદર છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ તમને આપું કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષની અંદર પટલય અંગિકાઓનો અભાવ હોય છે. આ એક મુદ્દો થયો. તો સામે પટલય અંગિકાઓની હાજરી હોય છે. તો અહીંયા આગળ વાત કોની છે? પટલય અંગિકાઓની. તો બંને મુદ્દા પટલય અંગિકાઓના અનુસંધાનમાં હોવા જરૂરી છે. પછી આપણે આદિકોષ કેન્દ્રી કોષની અંદર લખીએ કે પટલય અંગિકાઓની ગેરહાજરી હોય છે અને સામેની બાજુ સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણે એનું કદ જે છે 5 થી 100 માઇક્રોમીટર તરીકે બતાવી દઈએ તો એક મુદ્દામાં તમે પટલય અંગિકાઓની વાત કરો છો અને સામેની બાજુ તમે એના કદની વાત કરો છો. તો આ તફાવત જે છે એ યોગ્ય તફાવત થયો ના કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમે જે મુદ્દા ઉપર આ બાજુ ડાબી બાજુએ વાત કરો છો એ જ મુદ્દા ઉપર તમારે જમણી બાજુએ વાત કરવાની છે. એટલે કે તમે કદ વિશે વાત કરો છો તો આદિકોષ કેન્દ્રીના કદનો મુદ્દો લખો, સામે સુકોષ કેન્દ્રી કોષના કદનો જ મુદ્દો તમે ત્યાં આગળ લખો. ત્યાં અંગિકાઓની વાત કરશો નહીં. જો તમે અંગિકાઓની વાત કરો છો તો બંને બાજુએ અંગિકાઓનો મુદ્દો સ્પષ્ટ કરો. બીજી એક બાબતની સ્પષ્ટતા પણ કરી લઉં કે એકની સામે એક નંબરિંગથી જ આપણે લખવાનું છે. માની લો કે એકની સામે 3 લીટી થઈ તો પછી આ ડાબી બાજુએ તમારે 2 લીટી થઈ છે અને જમણી બાજુએ મુદ્દો લખતા 3 લીટી થઈ તો 3 લીટી બંને બાજુએ રાખવાની છે અને ચોથી લીટીની અંદર બીજો મુદ્દો તમારે લખવાનો છે. તમારા વિજ્ઞાન શિક્ષકને તો તમારા શિક્ષક મિત્રો સાથે તફાવત કેવી રીતના લખો એની થોડી ઘણી ચર્ચા થતો એને તમે સમજી લેજો તો તફાવતના માર્ક્સ આપણને પૂરેપૂરા મળે. વિદ્યાર્થી લખે છે સરસ, એના મુદ્દા પણ બરોબર હોય છે, પણ એની જે લખવાની મેથડ હોય છે એ મેથડના કારણે તફાવત તપાસવાવાળા એને બરોબર જજ કરી શકતા નથી અને એના લીધે એના કદાચ માર્ક્સ એને ઓછા આવે ને એવું થાય ને પછી આપણને એમ થાય કે ભાઈ મેં તો સાચું લખ્યું છે ને માર્ક્સ કેમ ન મળે. તો આપણી જે પદ્ધતિ છે એ બહુ જ ગંભીર બાબત છે કોઈ પણ પ્રશ્ન માટે. એટલે એ તરફ પણ તમારું આજે હું ધ્યાન દોરું છું કે તફાવત લખતી વખતે આટલા કેટલાક મુદ્દા જે છે એનું તમે ધ્યાન રાખશો. ઠીક છે, હવે આપણે આગળ વધીએ તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષનો તફાવત. હવે આપણે વાત કરવી છે કોષીય અંગિકાઓ વિશે, સેલ ઓર્ગેનેલ્સ વિશે. તમે વાંચી શકો છો કે બહુકોષીય સજીવો જટિલ રચના અને કાર્યો ધરાવે છે. અગાઉ આના વિશે વાત થઈ ગઈ. તથા વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષો પટલથી આવરિત નાની નાની રચના ધરાવે છે જેને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષીય અંગિકાઓની ટિપિકલ વ્યાખ્યા થઈ કે બહુકોષી સજીવો અને પાછા સુકોષ કેન્દ્રી. હવે દર વખતે સુકોષ કેન્દ્રી શબ્દ નહીં વાપરવામાં આવે કારણ કે પટલય અંગિકાઓ એ સુકોષ કેન્દ્રી કોષનું લક્ષણ છે. બહુકોષી સજીવો જે છે જટિલ રચના ધરાવે છે, એના કાર્યો પણ વિશિષ્ટ પ્રકારના છે. જ્યારે બહુકોષીય સજીવોની વાત આવે ત્યારે તમે મનુષ્યનું ઉદાહરણ તમે સમજશો એટલે ખબર પડશે આપણને કે જટિલ રચના ધરાવે છે તો કે હા સાચી વાત છે, મનુષ્યની રચના જે છે દેહ રચના જે છે બહુ જ જટિલ છે. કાર્યો પણ કેવા છે? જટિલ છે. અલગ અલગ અંગો જે છે અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે તથા વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે.
આ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષો પટલથી આવરિત નાની નાની રચના ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ કહે છે. આગળના સેક્શનમાં વિદ્યાર્થી મિત્રો આપણે શ્રમ વિભાજનની વાત કરી છે. આ શ્રમ વિભાજનની જે વાત છે એ કોષીય અંગિકાઓને અથવા તો પટલીય અંગિકાઓને પણ લાગુ પડે છે. હું તમને ઉદાહરણ દ્વારા એ બાબતની સ્પષ્ટતા ફરીથી કરી લઉં કે જ્યારે કોઈ પ્રસંગ આપણે લઈને બેઠા હોઈએ છીએ ત્યારે પ્રસંગના માટે થઈને માની લો કે આપણા ઘરે લગ્ન હોય અને લગ્ન પ્રસંગે આપણને ખબર છે કે ભાઈ એના માટે મંડપ લગાવવો પડે, એના માટે આપણે લાઇટનિંગ કરતા હોઈએ છીએ, એના માટે જમણવાર આપણે કરતા હોઈએ છીએ, મહેમાનો જે આવવાના હોય છે એમના માટે આપણે ચા પાણી કે શરબતની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. આ સામાન્ય બાબતો જે છે આપણા દરેકના લગ્ન પ્રસંગે થતી હોય છે. હવે આ જે આપણે કામ કરવાના છે આ કામ એક જ વ્યક્તિ સંભાળે તો શું થાય? વિચારો. જમણવારનું કામ, ચા નાસ્તાનું કામ, મહેમાનોની આગતા સ્વાગતાનું કામ, મંડપનું કામ, વાસણ આવ્યા કે નહીં એનું કામ, લાઇટનિંગનું કામ, આ બધું જ કામ જો એક જ વ્યક્તિ સંભાળે તો શું થાય? કદાચ કામને ન્યાય ન મળી શકે. એટલા માટે આપણે ત્યાં શું થતું હોય છે કે બધું કામ જે છે કોઈ એક જવાબદાર વ્યક્તિને સોંપી દેવામાં આવે છે. મતલબ કે કામની વહેંચણી કરી દેવામાં આવે છે. કામની વહેંચણી થઈ જાય તો શું થાય? કામની વહેંચણી થાય તો એ કામ સમયસર પૂરું થાય, વ્યવસ્થિત રીતે પૂરું થાય. બસ આ જ સિદ્ધાંત જે છે એ કોષીય અંગિકાઓને પણ લાગુ પડે છે. આગળના સેશનની અંદર આપણે એવું બોલ્યા હતા કે ભાઈ આંખ જે છે એ જોવાનું કામ કરે છે, એટલે આંખને માત્ર જોવાનું કામ છે, એ જુએ છે, એના સિવાય એને સાંભળવાનું કામ નથી. સાંભળવાનું કામ એ જે છે કાન કરે છે, સૂંઘવાનું કામ જે છે નાક કરે છે, મોઢું જે છે બોલવાનું કામ કરે છે અને ખાવાનું કામ કરે છે, એ સિવાયને બીજા કામ કરવાનું નથી. પગ જે છે ચાલવાનું ને દોડવાનું કામ કરે છે. તો જેવી રીતના અંગોની અંદર કાર્ય વહેંચણી છે એવી રીતે કોષની અંદર આવેલી કોષીય અંગિકાઓમાં પણ કામની વહેંચણી છે. જુદા જુદા પ્રકારની અંગિકાઓ છે એ દરેક જુદું જુદું પ્રકારનું કામ કરે છે. દરેકનું કામ એકબીજા કરતાં સેપરેટ છે અને દરેક અંગિકા જે છે એ એકબીજાના કામની અંદર દખલ કરતી નથી. એક સામાન્ય ઉદાહરણ તમને આપી દઉં તો કે હરિતકણ જે છે એ ખોરાક નિર્માણ કરવાની ક્રિયા સાથે સંકળાયેલી છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને એ ખોરાક બનાવશે. હવે એમાંથી ઉર્જા બનાવવાનું જે કામ છે ને એ કણાભસૂત્ર કરવાનું છે. તો આ કણાભસૂત્ર એ બીજી અંગિકા થઈ. આ અંગિકા હરિતકણની અંગિકાની અંદર કોઈ દખલ કરતી નથી અને હરિતકણ જે છે કણાભસૂત્રની કામગીરીની અંદર દખલ કરતી નથી. મતલબ આ જે કોષીય અંગિકાઓ જે છે એ વિશિષ્ટ કાર્યો સાથે સંકળાયેલી છે અને પોતાના ફાળે આવેલું જે કે પણ કાર્ય છે એને બહુ જ સારી રીતે એ પરફોર્મ કરતી હોય છે અને તો જ કાર્યની વહેંચણી થાય, તો જ કોષ જે છે એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓને વ્યવસ્થિત રીતે કરી શકે છે. એટલે કે આ અંગિકાઓ જે છે એ એવી રચનાઓ છે કે જે ચોક્કસ પ્રકારની એકબીજાથી અલગ અને ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરે છે, વિશિષ્ટ પ્રકારની. આગળ જોઈશું આપણે. બીજો મુદ્દો છે કે કોષીય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે, તે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. આપણે આ મુદ્દાની પણ આગળ વાત કરી દીધી. આ પહેલો મુદ્દો જ્યારે સમજાયો એ વખતે તમને આ મુદ્દાની સ્પષ્ટતા મેં કરી લીધી છે કે ભાઈ જ્યારે કોષીય અંગિકાઓની વાત કરવામાં આવે છે ત્યારે એ સુકોષ કેન્દ્રીય કોષની જ લાક્ષણિકતા છે, એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી નથી. આમાંની કેટલીક અંગિકાઓ એવી છે કે જે માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. મતલબ કે આપણા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર કે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે અંગિકાઓને જોઈ શકવાના નથી. એના માટે આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જ મદદ લેવી પડશે, કારણ કે એનું કદ બહુ જ સૂક્ષ્મ હોય છે, અંગિકાઓ ઘણી નાની હોય છે. નરી આંખે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની મદદથી આપણે એને જોઈ શકવાના નથી. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીનમાં એક પ્રાણી કોષનો એક પિક્ચર ફોટો મૂકવામાં આવેલો છે જેની અંદર કેટલીક અંગિકાઓ, આમાંથી કેટલીક બાબતો તમે અગાઉના સેશનની અંદર માહિતગાર થઈ જ ચૂક્યા છો. સૌથી બહારનું જે છે કોષરસ પટલ છે, આ પ્રાણી કોષ છે એટલે આની અંદર કોષ દિવાલ જોવા ન મળે, સીધું કોષરસ પટલ હોય છે. આ વચ્ચે જે છે એ ન્યુક્લિયસ છે એનું, બાકીનું જે બ્લુઇશ રંગથી બતાવવામાં આવ્યું છે વાદળી રંગથી એનો કોષરસ છે. એના સિવાય અંગ્રેજીની અંદર જે નામ લખેલા છે, આ અંતઃકોષરસ જાળ છે, આ ગોલ્ગીકાય છે, આ લાઇસોઝોમ છે, આ કણાભસૂત્ર છે, માઇટોકોન્ડ્રિયા જે છે, આ રિબોઝોમ છે, આ બધું જે છે ને એ કોષીય અંગિકાઓ છે. સાથે સાથે આપણે પ્રાણી કોષની સાથે સાથે વનસ્પતિ કોષનો પણ પિક્ચર આપણે જોઈ લઈએ. તો તમારી સ્ક્રીનની અંદર તમે વનસ્પતિ કોષનો ફોટોગ્રાફ્સ પણ જોઈ રહ્યા છો, જેની અંદર પેલાની જેમ જ અંગિકાઓ છે. એક વધારાની વસ્તુ અહીંયા આગળ આવી છે, એ છે કોષ દિવાલ. સૌથી બહાર કોષ દિવાલ છે અને વચ્ચે તમને પીળા રંગની જે દેખાય છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન છે, મતલબ કે કોષરસ પટલ છે. આ આખું જે છે એ કોષ દિવાલ છે.
વાદળી રંગથી જે બતાવવામાં આવ્યું છે એનું કોષ રસ છે, વચ્ચોવચ્ચ એનું કોષ કેન્દ્ર છે. હવે બીજી વસ્તુ જે રહી તે જુઓ, એક અંગિકા અહીંયા આગળ તમે અત્યારે હું પોઈન્ટર જે મૂકી રહ્યો છું, આ જે છે એ હરિતકણ છે. આ અંગિકા પ્રાણીકોષની અંદર જોવા મળી નથી. આપણને હરિતકણ નામની અંગિકા પ્રાણીકોષમાં જોવા ન મળે. આ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. બાકી તો આ ગોલ્ગીકાય છે, અંતઃકોષરસ જાળ છે, એનું કણાભ સૂત્ર છે, આ એનું જેને કહેવાય કે આપણે સેન્ટ્રલ વોક્યુઓલ છે. તો આ એક અવકાશ છે જે કોષનો સૌથી મોટો વધારે પડતો ભાગ એ રોકતા હોય છે. લગભગ 50 થી 90% જેટલો ભાગ આ લઈ લેતા હોય છે, રોકી લેતા હોય છે આ સેન્ટ્રલ વેક્યુઅલ જે છે તે. તો આ બધી જે છે એ કોષની અંદર જોવા મળતી અંગિકાઓ છે. ફરીથી હું તમને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની આકૃતિ બતાવી દઉં. આની અંદર તમે જોઈ શકો છો કે આમાં હરિતકણ નથી, આની અંદર હરિતકણ છે. બાકી તમને કણાભ સૂત્ર વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે, કણાભ સૂત્ર જે છે પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. આ ગોલ્ગી કાય જે છે એ પ્રાણી કોષમાં પણ જોવા મળે છે, વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે. અને આ અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળ તમને પ્રાણી કોષની અંદર પણ જોવા મળે છે. એક અંગિકા હરિતકણ એ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. અને વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ આ હોતી નથી. આ કોષ દિવાલ નથી, આ એનું કોષરસ પટલ છે, યાદ રાખીશું. તો આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર જોવા મળતી કેટલીક અંગિકાઓ છે. અત્યારે તમને આ વાત કરતા કરતા એક બીજી વાત પણ મને મગજની અંદર યાદ આવી કે વિદ્યાર્થીઓને કોષરસ અને જીવરસ બંને વચ્ચેનો તફાવત ઘણી વખતે ખબર હોતી નથી. એમને પૂછવામાં આવે કે સાહેબ કોષરસ અને જીવરસ એ બંને સરખા છે કે બંનેની અંદર શું ફેર છે? તો તમને એ પણ સ્પષ્ટતા કરી લઉં કે કોષરસ વિશેની હમણાં આપણે વ્યાખ્યા શરૂઆતની અંદર વાત કરી કે કોષરસ પટલથી કોષ કેન્દ્ર સુધીનો જે વિસ્તાર છે, જે પ્રદેશ છે, જે માધ્યમ છે, જેની અંદર આ બધી અંગિકાઓ આવેલી છે, એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. કોષરસ વત્તા કોષ કેન્દ્ર ત્યારે એ હવે જીવરસ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, કોષરસની વ્યાખ્યામાં કોષ કેન્દ્રનો સમાવેશ ના થાય. કોષ કેન્દ્રથી માંડીને કોષરસ પટલ સુધીનો વિસ્તાર એને આપણે કોષ રસ કહીએ છીએ. પણ કોષરસ પટલથી માંડીને કોષ રસ પણ આવી જાય અને કોષ કેન્દ્ર પણ આવી જાય તો આપણે એને જીવરસ તરીકે ઓળખીશું. તો જીવ વિજ્ઞાનની અંદર જીવરસ શબ્દ પણ આવે છે, કોષરસ શબ્દ પણ આવે છે. આ બંને વચ્ચેનો આ બેઝિક તફાવત છે, એને આપણે ધ્યાન ઉપર લઈશું. ઘણી વખતે વિદ્યાર્થીઓ કોષરસની જગ્યાએ પછી જીવરસ ક્યાંક વાંચવામાં આવ્યો તો જીવરસ શબ્દ તરીકે લખી દે છે. એ યોગ્ય નથી. જે શબ્દનો ઉપયોગ જે જગ્યાએ કરવાનો હોય એવી જગ્યાએ આપણે કરવું જોઈએ. ખોટા શબ્દો મૂકીને આપણે ગેરસમજ ઊભી ન કરવી જોઈએ. ઠીક છે, આપણે આગળ વધીએ તો સૌથી પહેલી એક અંગિકા વિશે આપણે વાત કરવી છે અને અંગિકા છે અંતઃકોષરસ જાળ, જેને અંગ્રેજીની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટની અંદર આપણે એને ER તરીકે ઓળખવાના છીએ. ER એવો શબ્દ તમારે ઘણી વખતે પાઠ્યપુસ્તકની અંદર પણ લખેલો છે ને ક્યાંક તમે જીવવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક કે બીજું કોઈ વાંચતા હો પુસ્તક એ વખતે પણ તમને ER એવો શબ્દ જોવા મળે. તો એનું ફૂલ ફોર્મ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષરસ જાળ ક્યાં છે? અંતઃકોષરસ જાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ તંત્રમય રચના છે. આ એનું સ્થાન પણ કહી દીધું અને એની રચના પણ એક લીટીની અંદર આપણને એણે કહી દીધી. લાંબી, નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચના એ ધરાવે છે. હમણાં હું તમને એની આકૃતિ બતાવીશ એટલે થોડી વધારે સ્પષ્ટતા થશે, પણ આ શબ્દોને જરા આપણે યાદ રાખીશું. આમાં શબ્દો યાદ રાખવા જેવા એક આયા છે બંને લીટીની અંદર કે એક તો નલિકામય છે, બીજું છે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓની અંદર હોય છે, અને ત્રીજો એક શબ્દ જાળીરૂપ તંત્ર યાદ રાખવાનું છે. મતલબ કે અંતઃકોષરસ જાળ જે છે એ નલિકામય છે, પુટિકામય છે. હવે આ પુટિકાઓ કેવી હોય? કાં તો ગોળાકાર કાં તો કોથળી જેવી હોય, અને આ બધું જ ભેગું થઈને એક જાળીરૂપ તંત્રમય રચના બનાવે છે. આ જાળીરૂપ તંત્રમય રચના જે બની એ આપણી કોષની એક અંગિકા બની, જેનું નામ છે અંતઃકોષરસ જાળ. અંગ્રેજીમાં આપણે એને કહીશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે નીચે તમને એની આકૃતિમાં અંતઃકોષરસ જાળ એરો કરીને બતાવવામાં આવી છે. હમણાં મેં તમને જે આકૃતિ બતાવી તેની અંદર બાકીની અંગિકાઓ હતી, પણ તમે અત્યારે માત્ર અંતઃકોષરસ જાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો છો.
આ એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રના સાથે સંપર્કમાં હોય છે, કોષ કેન્દ્રના પટલ સાથે જોડાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તીર કરીને તમને બતાવવામાં આવ્યું છે એ અંતઃકોષ રસજાળ છે, જેના વિશે આપણે હમણાં વાત કરવાની છે. તો આવો અંતઃકોષ રસજાળની કેટલીક માહિતી મેળવીએ. સૌથી પહેલા અંતઃકોષ રસજાળ બે પ્રકારની જોવા મળે છે. એમાં પહેલો પ્રકાર છે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળ. અંગ્રેજીમાં એને રફ ER તરીકે ઓળખવામાં આવે છે. એટલે રફ માટેનો R અને ER એટલે હમણાં કહ્યું એ પ્રમાણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે શોર્ટમાં RER તરીકે આપણે ઓળખીશું ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળને. એનો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે લીસી અંતઃકોષ રસજાળ. લીસી એટલે કે સ્મૂથ. બાકી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શબ્દ તો ER બંનેમાં આવે છે. સ્મૂથનો S લઈ લઈશું એટલે SER બનશે. એટલે કે બે પ્રકારની અંતઃકોષ રસજાળ, એક RER, બીજી છે SER. ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા તો લીસી અંતઃકોષ રસજાળ. આ બંને જે છે એ અંતઃકોષ રસજાળની સપાટીના આધારે પાડેલા પ્રકાર છે. હમણાં આપણે એની આકૃતિ જોઈશું એટલે આપણને વધારે સ્પષ્ટતા થશે, પણ આ બંને પ્રકાર એના હમણાં મગજમાં રાખીશું. જુઓ, વધારે તમને ક્લિયર કરવા માટે અંતઃકોષ રસજાળ પ્રાણી કોષની અંદર આ રીતના જોવા મળે. એની રચના તમે ખાસ જોજો કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર ERમાં કોઈ જાજો એની આકૃતિમાં અથવા તો કોઈ દેખાવની અંદર કોઈ જાજો ફેર છે કે નહીં, આપણે એનું ખાસ ધ્યાન રાખીશું. એનો આ પ્રાણી કોષ છે અને આ વનસ્પતિ કોષ છે. બંનેની અંદર કોષ કેન્દ્રની સાથે અંતઃકોષ રસજાળ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ પ્રાણી કોષની અંદર પણ કોષ કેન્દ્રની સાથે જોડાયેલી અંતઃકોષ રસજાળ આપણને જોવા મળે છે. એ જ રીતે વનસ્પતિ કોષની અંદર પણ કોષ કેન્દ્રની સાથે આ જોડાયેલી અંતઃકોષ રસજાળ આપણને જોવા મળે છે. વધારે અંતઃકોષ રસજાળને આપણે એનલાર્જ કરીને જોઈએ તો આ આપણી અંતઃકોષ રસજાળની અલગ આકૃતિ થઈ. અત્યાર સુધી આપણે કોષની અંદર એની રચના જોઈ છે. આ એની વ્યક્તિગત અંતઃકોષ રસજાળની આકૃતિ છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે હાલ એના નામ મેં બતાવ્યા નથી તમને, પણ આ પ્રકારનો એક ઢાંચો અંતઃકોષ રસજાળનો હોય છે. સૌથી પહેલા આ કોષ કેન્દ્ર છે, કોષનું કોષ કેન્દ્ર છે, એની સાથે તમે જુઓ તો એ સીધી એ અંતઃકોષ રસજાળ જોડાયેલી હોય છે કોષની અંદર. બીજું કોષ કેન્દ્ર પટલ છે. સૌથી બહારનું આવરણ કોષ કેન્દ્રનું કોષ કેન્દ્ર પટલ. એટલે કે આના આધારે તમે એટલું સમજી શકો કે ભાઈ અંતઃકોષ રસજાળ જે છે એ કોષ કેન્દ્ર સાથે અથવા તો કોષ કેન્દ્રના પટલ સાથે સીધી જોડાયેલી હોય છે. હમણાં તમને વાત કરી એ પ્રમાણે એના જે બે પ્રકાર છે, એક છે લીસી અંતઃકોષ રસજાળ અને બીજું ખરબચડી અંતઃકોષ રસજાળ. આ બંને તમારી આગળ એક બીજી સ્પષ્ટતા પણ કરી લો કે એકચ્યુઅલી આ અલગ અલગ પ્રકારનું હોતું નથી. અંતઃકોષ રસજાળ જે છે એ સળંગ જ છે, આમાં કોઈ ભાગ એવા હોતા નથી. પણ કેટલોક જે કોષ કેન્દ્ર તરફનો જે ભાગ છે એ ભાગની અંદર આપણને આ કણિયો જેવું જોવા મળે છે. તમે જુઓ તો બંનેની અંદર શું તફાવત છે, કલરનો તફાવત છે, એ તફાવત નહીં વિચારતા આપણે એ જોવાનું છે કે આની અંદર આપણને કણિયો જોવા મળે છે. આ ખરબચડી અંતઃકોષ રસજાળમાં કણિયો હોય છે એની સપાટી ઉપર, જ્યારે લીસી છે કણી ન હોવાના કારણે આ ભાગ કેવો છે, લીસો છે. અને એટલા માટે આ અંતઃકોષ રસજાળને કણિકા વિહીન અથવા તો લીસી સ્મૂથ જેને કહીશું આપણે અંતઃકોષ રસજાળ કહેવામાં આવે છે. અને જો આ કણિયો હોય, આ પ્રકારની કણિયો હોય તો એને આપણે ખરબચડી અંતઃકોષ રસજાળ કહીશું. હવે કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન કે આ કણિયો છે શાની, આ કણિયો એ છે શું? તો આ જે કણિયો જે છે ને એ રિબોઝોમ્સ છે. પાછો આપણા માટે એક નવો શબ્દ આવ્યો કે આ રિબોઝોમ્સ શું છે? તો જેવી રીતે આ અંતઃકોષ રસજાળ એક કોષીય અંગિકા છે, એવી રીતે રિબોઝોમ પણ એક કોષીય અંગિકા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ અંતઃકોષ રસજાળની રચના છે, બરોબર. અંતઃકોષ રસજાળની રચનાને સમજી લેશો તો તમને એની ટૂંકનોંધ કે લખાણની અંદર બહુ તકલીફ નહીં પડે. કોષ કેન્દ્ર પટલ, એની સાથે જોડાયેલી અંતઃકોષ રસજાળ કેવી છે? નલિકામય છે, પુટિકાઓ ધરાવે છે, ગૂંચળામય છે, જટિલ તંત્ર બનાવે છે. બે પ્રકાર છે એના, એક છે લીસી અંતઃકોષ રસજાળ, બીજી છે ખરબચડી. કેમ? કારણ કે એની ઉપર કણિયો છે અને કણિયો શાની છે? રિબોઝોમની છે.
તો આ અંતઃકોષરસ જાળ. ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર આવેલી કણિકાઓ રિબોઝોમ છે અને પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે. આ એક ટૂંકો પ્રશ્ન આપણને પૂછી શકાય એની અંદરથી કે ભાઈ અંતઃકોષરસ જાળની ઉપર આવેલી જે કણીઓ છે એ કણીઓ શાની બનેલી છે, એટલે તો મતલબ કે શું છે, તો એ રિબોઝોમ છે. અને એ શું કામ કરે છે, મતલબ કે પ્રોટીન સંશ્લેષણ કરવાનું એ સ્થાન છે, એ જગ્યા છે. જ્યારે પણ જીવવિજ્ઞાનની અંદર બે પ્રકારના શબ્દો વાપરવામાં આવતા હોય છે કે એક છે સંશ્લેષણ અને બીજું છે વિશ્લેષણ. સંશ્લેષણનો અર્થ થાય બનવું. તમે ઘણી વખતે આવો શબ્દ સાંભળવાના છે. એમાંથી એક શબ્દ તમે સાંભળીને આવ્યા છો કે પ્રકાશ સંશ્લેષણ. અહીંયા આગળ સંશ્લેષણ શબ્દ લાગ્યો છે, પ્રોટીનનું સંશ્લેષણ. તો જ્યારે સંશ્લેષણ શબ્દ લાગે ત્યારે એમ સમજવાનું કે અહીંયા આગળ એ નિર્માણ થાય છે, એ બને છે અથવા એની મદદથી બને છે. જેમ કે આપણે પ્રોટીન સંશ્લેષણની વાત કરીએ તો પ્રોટીનની પાછળ સંશ્લેષણ શબ્દ લાગ્યો તો પ્રોટીનનું નિર્માણ, સંશ્લેષણનો અર્થ થાય નિર્માણ થવું. પ્રકાશ સંશ્લેષણનો અર્થ એવો નહીં કરતા કે પ્રકાશનું નિર્માણ થવું, કારણ કે ત્યાં પ્રકાશનું નિર્માણ નથી થતું, ત્યાં આગળ ખોરાકનું નિર્માણ થાય છે. પણ કોની મદદથી, તો કે સૂર્યપ્રકાશની મદદથી થતું આ સંશ્લેષણ છે, માટે એને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. તો જ્યારે પણ તમે સંશ્લેષણ શબ્દ સાંભળો ત્યારે તમારે એવું સમજવાનું કે અહીંયા આગળ આ વસ્તુ, આ પદાર્થ જે છે એ બની રહ્યો છે, બને છે, ઉદ્ભવી રહ્યો છે એવું. અને વિશ્લેષણનો અર્થ એવો થાય છૂટું પડવું. જ્યારે વિશ્લેષણ શબ્દ આવે ત્યારે આપણે સમજીશું કે અહીંયા આગળ એનું વિઘટન થાય છે, એ છૂટું પડે છે. તો આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની ઉપર આવેલી જે રિબોઝોમ્સ જે છે એ મતલબ કે ખરબચડી અંતઃકોષરસ જાળ એ પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન ધરાવે છે. અહીંયા આગળ કોષની અંદર પ્રોટીન નિર્માણ સાથે સંકળાયેલી આ અંગિકા છે અંતઃકોષરસ જાળ. એનું એક વિશિષ્ટ કાર્ય જે છે અંતઃકોષરસ જાળ કરે છે. આગળ જઈશું. અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીનને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. હવે અંતઃકોષરસ જાળે જે પ્રોટીનનું નિર્માણ કર્યું, જે પ્રોટીન એને બનાવ્યું, એને પછી કોષની અંદર જ્યાં જ્યાં એની જરૂર પડતી હોય છે એવી જગ્યાએ એને મોકલવામાં આવે છે. લીસી અંતઃકોષરસ જાળ ચરબીના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે અને કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. આ લીસી અંતઃકોષરસ જાળનું કામ આવ્યું ચરબીનું સંશ્લેષણ. જો હમણાં મેં તમને વાત કરી કે સંશ્લેષણ શબ્દ આવે એટલે સમજવાનું તમારે એ નિર્માણ થાય છે, બને છે. તો ખરબચડી અંતઃકોષરસ જાળ એ પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગિકા થઈ અને લીસી અંતઃકોષરસ જાળ જે છે એ ચરબીના સંશ્લેષણમાં મદદરૂપ થવા વાળી અંગિકા થઈ અને એના માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. લિપિડ જે છે એ ચરબીનો ઘટક છે, ફેટ જેને આપણે કહેતા હોઈએ છીએ તે. તો ખરબચડી અને લીસી આ બંને અંતઃકોષરસ જાળનું કાર્ય અહીંયા આગળ સ્પષ્ટ થાય છે. આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણ એટલે કે પટલનું જૈવ સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. ફરીથી તમારે અહીંયા આગળ સંશ્લેષણ શબ્દ આવ્યો છે. શાનું સંશ્લેષણ? હવે તમે જાતે વિચારી શકો કે આ શબ્દને તમારે સમજવો હોય, જેમ કે તમે પ્રોટીન સંશ્લેષણ એ શબ્દને કેવી રીતે સમજ્યા? પ્રોટીનનું નિર્માણ, ચરબીનું સંશ્લેષણ એટલે કે ચરબી લિપિડનું નિર્માણ. અહીંયા આગળ નવો શબ્દ આવ્યો પટલનું જૈવ સંશ્લેષણ. તો આમાંના કેટલાક પ્રોટીન, કયા પ્રોટીન? ખરબચડી અંતઃકોષરસ જાળે બનાવેલા છે એ પ્રોટીન. અને લિપિડ, કયા લિપિડ? લીસી અંતઃકોષરસ જાળે બનાવેલા છે એ લિપિડ. આ લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. હવે અંતઃકોષરસ જાળે આ પ્રોટીન અને ચરબી અથવા તો લિપિડ બનાવે એનો કંઈક તો ઉપયોગ હોવો જોઈએ ને, આગળ એનો યુઝ તો હોવો જોઈએ ને. તો એનો ઉપયોગ શું છે? તો કે કોષરસ પટલ. હવે કોષરસ પટલ આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. કોષરસ પટલનું બંધારણ એટલે કોષરસ પટલ બનવા માટે જરૂરી જે પ્રોટીન અને લિપિડ છે, આ કોષરસ પટલ બનવા માટે જરૂરી લિપિડ અને પ્રોટીનનું જે નિર્માણ છે એ કોષરસની અંદર આવેલી અંતઃકોષરસ જાળ કરે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ શરૂઆતની અંદર આપણે વાત કરી હતી અથવા તો હમણાં પણ અગાઉ તમને વાત કરી એ પ્રમાણે કે અંગિકાઓના પોતાના ચોક્કસ કાર્યો છે, એ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી છે. તો આ કોષરસ પટલ જે છે એ કોષ બનાવે છે. હવે કોષ બનાવે છે એવો શબ્દ જ્યારે આવે ત્યારે આપણા મગજની અંદર તરત શું વિચારવાનું આવે? આપણે એમ કહીએ કે ભાઈ વનસ્પતિ માટે ખોરાક કોણ બનાવે છે? તો કે કોષ બનાવે છે. હવે કોષ બોલ્યા એટલે શું સમજવાનું? કોષ એ પોતે એક ઢાંચો છે. કોષની અંદર આવેલી અંગિકા, હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક નિર્માણનું કામ કરે છે, આમ સમજવાનું છે.
કોષ પોતાનો કોષરસ પટલ જાતે બનાવે છે. આવું જ્યારે સાંભળવામાં આવે, આવું જ્યારે બોલવામાં આવે કે કોષ પોતાનું કોષરસ પટલ જાતે બનાવે છે, ત્યારે આપણે એનું અર્થઘટન શું કરવાનું કે કોષની અંદર આવેલી જે અંતઃકોષરસ જાળ છે, આ અંતઃકોષરસ જાળ પ્રોટીન અને લિપિડ બનાવે છે. આ પ્રોટીન અને લિપિડની મદદથી કોષરસ પટલ તૈયાર થતું હોય છે, એ બનતું હોય છે. એટલે અંતઃકોષરસ જાળ એ ખૂબ જ અગત્યનું કામ કરે છે, કોષરસ પટલના નિર્માણમાં પોતાનો ફાળો આપે છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. આ પ્રોટીન અને લિપિડના તમને એક કામ અહીંયા આગળ બતાવવામાં આવ્યું, કોષરસ પટલનું નિર્માણ, અને પાછું એનું બીજું પણ એનું કાર્ય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. હવે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો આ બંને શબ્દો આપણા માટે નવા છે. ઉત્સેચક કોને કહીશું અને અંતઃસ્ત્રાવ કોને કહીશું? તો વધારે ડીપમાં એની માહિતી તો હમણાં નહીં આપી શકીએ. આગળના ધોરણની અંદર તમે જ્યારે એનો અભ્યાસ કરશો ત્યારે તમે આના વિશે તમારા વિજ્ઞાન શિક્ષકને પૂછશો એટલે તમને માહિતી મળશે. પણ તેમ છતાંય જો શબ્દ અહીં આગળ આવી જ ગયો છે તો હું તમને ઉપર છેલ્લે એની માહિતી આપી દઉં કે ઉત્સેચકો કોને કહેવાય અને અંતઃસ્ત્રાવ કોને કહેવાય. ઉત્સેચકો આપણે એને કહીશું જ્યારે કોઈ પણ પ્રક્રિયા થતી હોય છે ત્યારે એ પ્રક્રિયાનો એનો વેગ વધારવા માટે આપણે ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. હવે સાદી ભાષામાં હું તમને કહું કે કોઈ પણ પદાર્થ જ્યારે સળગી રહ્યો હોય ત્યારે સળગવા એ પદાર્થ સળગી રહ્યો છે, પ્રક્રિયા થઈ રહી છે. અથવા તો બીજું વધારે એના કરતાં વધુ ઉદાહરણ સારું તમને આપી દઉં કે દૂધમાંથી દહીં બનવું. દૂધમાંથી દહીં બને છે તો દૂધમાંથી દહીં બનવા માટે પ્રક્રિયા છે. આપણે જેની સાદી ભાષામાં ગામડાની ભાષામાં કહેતા હોય છે કે ભાઈ દૂધ ફાટી ગયું છે, એમ હવે દહીં બની ગયું છે. દહીંમાંથી પછી છાશ બને છે. પણ દૂધમાંથી દહીં બનવાની જે ઘટના છે આ ઘટના જૈવ રાસાયણિક ઘટના છે. એના માટે તમારે શું કરવું પડે? તો દૂધમાંથી દહીં બનવા માટે થોડોક સમય લાગે છે. તમે એને રાત્રે મૂકી રાખો, દૂધને થોડીક ગરમી કે એવું કશું મળે, બહાર મૂકી રાખો, ફ્રીજમાં ના મૂકો ને બહાર મૂકો તો દૂધ જે છે ફાટી જાય છે, એમાંથી દહીં બની જાય છે. પણ એને સમય લાગ્યો, એના કરતાં પણ વધારે સમય લાગે. હવે તમારે જો ઝડપથી આ પ્રક્રિયાને કરવી હોય તો આપણા મમ્મીને પૂછો કે મારે દૂધમાંથી દહીં બનાવવું છે તો એના માટે શું કરે છે? તો કે દૂધની અંદર થોડુંક મેળવણ ઉમેરી દેવામાં આવે છે. આ મેળવણ શું છે? તો કે થોડુંક 1 ચમચી દહીં તમે દૂધની અંદર નાખી દો ત્યારે દૂધ જે છે એ બહુ ઝડપથી દહીંમાં રૂપાંતરિત થવા લાગે છે. તો આ દહીંએ શું કામ કર્યું? દૂધની અંદર 1 ચમચી કે થોડુંક દહીં નાખવાથી શું થયું? તો કે દહીં બનવાની એ પેલા દૂધમાંથી દહીં બનવાની ક્રિયા જે છે એ ઝડપી બની, ફાસ્ટ થઈ, એનું પ્રક્રિયા વેગ વધ્યો. તો અહીંયા આગળ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે દહીંની અંદર, જેના કારણે આપણને દહીં જે છે સ્વાદે ખાટું લાગતું હોય છે, લેક્ટિક એસિડ અહીંયા આગળ બનતો હોય છે. તો આ જે બેક્ટેરિયા છે ઉત્સેચક તરીકે કામ કરે છે. પ્રક્રિયા વેગમાં વધારો કરી આપવાનું કામ ઉત્સેચકનું છે. અને એક બીજો શબ્દ અહીંયા આગળ આવ્યો તો અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે છે. આ અંતઃસ્ત્રાવ શું છે? તો અંતઃસ્ત્રાવ વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર અંતઃસ્ત્રાવો બનતા હોય છે. અંતઃસ્ત્રાવો સજીવ શરીરમાં પેદા થતા એવા રસાયણો છે કે જે કોઈ એક ચોક્કસ સ્થાને નિર્માણ પામે છે અને કોઈ એક લક્ષ્યાંક સુધી જઈને પોતાનું કાર્ય કરે છે અને કાર્ય કરીને ત્યાં વપરાઈ જતા હોય છે. જુદા જુદા પ્રકારના ઘણા અંતઃસ્ત્રાવો છે. ડીપમાં આપણે એની અત્યારે ચર્ચા કરવાની નથી. 9મા ધોરણની અંદર ખાલી તમે એટલું સમજો કે સજીવની અંદર બનતા અંતઃસ્ત્રાવો એ સજીવના વૃદ્ધિ, વિકાસ અને લક્ષણો માટે ખૂબ જ અગત્યના હોય છે. એ લક્ષણો એ અંતઃસ્ત્રાવો જે છે એ અંતઃસ્ત્રાવો જીવનના જુદા જુદા તબક્કે પણ બનતા હોય છે, આ જીવન પણ બનતા હોય છે. કેટલાક એવા છે કે અમુક તબક્કા સુધી જ બનતા હોય છે. આ અંતઃસ્ત્રાવના કારણે વનસ્પતિ હોય, પ્રાણી હોય, એનો વૃદ્ધિ, વિકાસ યોગ્ય રીતે થાય છે. જો અંતઃસ્ત્રાવોનો અભાવ હોય, ઉણપ હોય તો એ વનસ્પતિ કે સજીવનો વૃદ્ધિ અને વિકાસ જે છે રૂંધાય છે, અટકે છે. તો આ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ આ બંને બનાવવા માટે અંતઃકોષરસ જાળ જે છે એ પ્રોટીન બનાવે છે, એ ચરબી બનાવે છે અને એના આધારે અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો જે છે એ પોતે કાર્ય કરતા હોય છે. એટલે કોષની અંદર અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોનું ખૂબ જ અગત્યનું કામ છે, બહુ જ અગત્યનું કામ છે. એ અંતઃકોષરસ જાળના લીધે આપણને એ મળે છે, સજીવના કોષને પ્રાપ્ત થાય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં ઘણી ભિન્નતા જોવા મળે છે અને હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. તમે એની રચનાની અંદર તમે જોયું હોય તો તમને ખબર પડી હશે કે ભાઈ આ જે છે એ બહુ જટિલ રચના છે. આપણે એની આકૃતિની અંદર જોયું હતું કે બહુ જ જટિલ તંત્રમય રચના છે.
એટલે અલગ અલગ પ્રકારની જટિલમય રચનાથી અંતઃકોષરસ જાળ જે છે બનતી હોય છે. એનું કાર્ય શું છે? કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં એ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કામ કરવું. આ એનું પહેલું કામ છે. કોષરસ અને કોષ કેન્દ્ર એનું એક છેડો જે છે કોષ કેન્દ્ર સાથે જોડાયેલો છે અને બીજો છેડો જે છે કોષરસમાં છે. એટલે ત્યાં આગળ દ્રવ્યોના વહનના માર્ગ તરીકેનું એ કાર્ય કરે છે. બીજું, કોષની જૈવ રાસાયણિક પ્રવૃત્તિ માટે કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોષની અંદર ચાલતી જે કંઈ પણ રાસાયણિક પ્રવૃત્તિઓ છે એના માટે સપાટી પૂરી પાડવાનું કામ અંતઃકોષરસ જાળનું છે. પૃષ્ઠવંશીય પ્રાણીઓના યકૃતના કોષોની SER મતલબ સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો, વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. ઝેરી દ્રવ્યોને બિનઝેરી બનાવવાનું કામ જે છે એ અંતઃકોષરસ જાળ બહુ સરસ રીતે કરે છે. તો એના 3 કાર્યો છે. હવે કેટલાક આના અનુસંધાનમાં પ્રશ્નોને આપણે જોઈ લઈએ બહુ ઝડપથી. તો તમારી સામે જે મૂલ્યાંકન પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, કોષરસ ક્યાં આવેલો હોય છે? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલો છે. બીજો પ્રશ્ન છે કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષનું કદ કેટલું છે? બંનેનો તફાવતનો મુદ્દો આપણે આગળ જોઈ જ ચૂક્યા છીએ, એટલે ફક્ત અહીં આપણે નજર મારી લઈએ. આદિકોષ કેન્દ્રીનું જે કદ છે 1 થી 10 માઇક્રોમીટર છે અને સુકોષ કેન્દ્રીનું 5 થી 100 માઇક્રોમીટર છે. અંતઃકોષરસ જાળના પ્રકાર કયા છે? તો 2 પ્રકારની છે. એક લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ અને બીજી છે ખરબચડી સપાટીવાળી અંતઃકોષરસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોષરસ અને કોષીય અંગિકાઓ વિશે આપણે થોડી ઘણી અંગિકાઓ તો નહીં પણ એક અંગિકા વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી છે. તમે આના વિશેની વધુ માહિતી પ્રાપ્ત કરો. પાઠ્યપુસ્તકની અંદર કેટલાક શબ્દો જે છે એની ન સમજ પડે તમારા વિષય શિક્ષક સાથે એની ચર્ચા કરો. જીવ વિજ્ઞાનની અંદર આવતી આ બધી બાબતો જે છે ગોખવાની નથી, આપણે એને સમજવાની છે. તો આજના આ સેશન પૂરતું આજે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ જ્યારે મળીશું ત્યારે બીજી કેટલીક કોષીય અંગિકાઓ વિશેની ચર્ચા કરીશું. આપ સૌનો આભાર. સમજવા જેવી વાત એ છે કે પરીક્ષાના ટકા એને આપણે શું માની બેઠા છીએ. તમે તપાસ કરતા જાઓ અને એવા ટકામાં હાયર લાવનારા, હું સ્કૂલમાં ભણતો તો પહેલો નંબર લાવનારો ક્યાં અત્યારે ખોવાઈ ગયો છે ખબર નથી. એવા કોઈને પદ્મશ્રી નહીં મળ્યો હોય, એવા કોઈને કોઈ સન્માન નહીં મળ્યું હોય. તમે વિચાર કરો કે આખરે જીવનમાં આ એકમાત્ર મેથેમેટિક્સ સાયન્સના ટકા પર જીવવાનું છે. આ જીવન એટલામાં સીમિત થઈ જાય છે. મારે જે લોકો નિરાશ થાય છે તેને એક સંદેશો આપવો છે કે તમારા ઘણા વર્ષો બાકી છે. એક ફૂલ ખીલવામાં થોડું મોડું કરે તો એ ખીલે છે આખરે, તો ખીલવું એ મહત્વનું. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ
માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.